સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે IBPS દ્વારા છે જે ક્લાર્કની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે તેના વિશે આપણે વાત કરવાના છે. મિત્રો, IBPS દ્વારા છે કુલ 10,277 જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો છે આ ભરતીમાં છે જે ગુજરાતી ભાષામાં પરીક્ષા છે આપવાની રહેશે. ઉપરાંત છે આ વિડીયોમાં આપણે છે આમાં લાયકાત શું જોશે, પગાર ધોરણ શું હશે, વયમર્યાદા કેટલી છે, સિલેબસ શું છે, પરીક્ષા પદ્ધતિ શું છે વગેરે માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો આ ભરતી છે કેમાં આવી છે. તો આ ભરતી મિત્રો છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન IBPSમાં મિત્રો છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે. IBPS પોસ્ટ છે, IBPS ક્લાર્ક માટેની પોસ્ટ છે. અને જગ્યાની વાત કરીએ તો સમગ્ર ભારતમાંથી 10,277 જેટલી જગ્યા છે તે બહાર પાડવામાં આવી છે. હવે આ ભરતીના મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે તો આજથી, એટલે કે 1 ઓગસ્ટથી આની છે જે શરૂઆત થઈ ગઈ છે. 1 ઓગસ્ટ 2025થી 21 ઓગસ્ટ 2025 દરમિયાન છે આના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ આગળ આ ભરતી વિશે આપણે બીજી માહિતી જોઈએ તો આ ભરતીમાં અરજી ફી કેટલી ભરવાની રહેશે. તો અરજી ફીની વાત કરીએ તો તેમાં જે SC, ST અને PWDના ઉમેદવાર છે તેણે 175 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. જ્યારે જે પણ ઉમેદવારો જનરલ કેટેગરી અને અન્ય કેટેગરીમાં આવે છે તેને 850 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે કે વયમર્યાદા કેટલી રહેશે. તો આમાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ રાખવામાં આવી છે અને વધુમાં વધુ છે 28 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે. આ ઉપરાંત અનામતનો લાભ છે તેમાં આપણે જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને 5 વર્ષનો છે, અન્ય પછાત વર્ગોને 3 વર્ષનો છે, શારીરિક અશક્તને 10 વર્ષનો છે, સર્વિસમેનને છે સંરક્ષણ દળની સેવા પ્લસ 3 વર્ષની જે છે વયમર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો કઈ બેંકમાં છે આ ભરતીઓ આવેલી છે. તો કઈ બેંકમાં છે તો આમાં છે બેંક ઓફ બરોડા, કેનેરા બેંક છે, ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે, યુકો બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સીડ બેંક. આટલી બેંકોમાં ટોટલ જગ્યા 10,000 પ્લસ છે તે ભરતી કરવામાં આવશે. આટલી બેંકોમાં મિત્રો છે તે જગ્યાઓ ખાલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે આ ભરતીમાં જે છે લાયકાત શું રાખવામાં આવી છે. તો મિત્રો ક્લાર્કની ભરતી છે તો આ ભરતીમાં છે જે શૈક્ષણિક લાયકાત છે તે માન્ય યુનિવર્સિટીમાંથી તમે કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક કરેલું હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાશો અને ફોર્મ છે તે ભરી શકશો. હવે તો સમગ્ર ભારતમાં તો 10,000 પ્લસ જગ્યા છે. તો ગુજરાતમાં કેટલી જગ્યા છે તેના વિશે વાત કરી લઈએ. તો ગુજરાતમાં મિત્રો છે 753 કુલ જગ્યા ઉપર ભરતી આવી છે. ગુજરાતમાં 753 જગ્યા છે તે બેંકોમાં રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે પગાર ધોરણ છે આમાં કઈ રીતના હોય છે. તો આનું પગાર ધોરણ મિત્રો છે 24,050 રૂપિયાથી છે આનું પગાર ધોરણની જે છે શરૂઆત થતી હોય છે. આ ઉપરાંત અન્ય ભથ્થાઓનો લાભ છે આમાં જે જોવા મળતો હોય છે. 24,000 બેઝિક પગાર હોય છે, પછી તેમાં અન્ય જે ભથ્થાઓ છે તે મળવાપાત્ર રહેલા હોય છે. હવે મિત્રો આમાં સત્તાવાર વેબસાઇટ કઈ છે આની તો આની IBPSની ઓફિશિયલ વેબસાઇટ છે www.ibps.in. આ ઓફિશિયલ અને સત્તાવાર વેબસાઇટ છે. ત્યાંથી તમે આ ભરતીના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો. પરીક્ષાની ભાષાની વાત કરીએ તો મિત્રો 3 ભાષામાં ટોટલ પરીક્ષા આપી શકાય. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી 3 ભાષા મુખ્ય છે. તો 3 ભાષામાંથી તમે છે તમને જે યોગ્ય લાગે તે ભાષામાં જે છે પરીક્ષા આપી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો પસંદગીની પ્રક્રિયા કઈ રીતના હોય છે. તો મિત્રો IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શનમાં છે તે ક્લાર્કની પરીક્ષામાં 2 તબક્કામાં છે જે પસાર થવાનું હોય છે. જેમાં તમારે છે પહેલાં પ્રિલિમ પરીક્ષા પાસ કરવાની હોય છે, ત્યારબાદ જે છે મુખ્ય પરીક્ષા છે પાસ કરવાની હોય છે. પ્રિલિમ પરીક્ષાની મિત્રો તારીખ અંદાજિત આપી દીધી છે. ઓક્ટોબર 2025માં છે પ્રિલિમ પરીક્ષા યોજાશે અને
નવેમ્બર 2025માં છે મુખ્ય પરીક્ષા છે યોજાશે તેવું મિત્રો છે નોટિફિકેશનમાં માહિતી આપી દીધી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો મિત્રો આનો જે પ્રિલિમ એક્ઝામનો સિલેબસ જોઈએ તો તેમાં મુખ્ય 3 જે છે તે ટોપિક રહેલા છે, જેમાં ઇંગ્લિશ લેંગ્વેજના જે છે 30 પ્રશ્ન પૂછાશે અને 30 માર્ક છે અને 20 મિનિટનો સમય આપવામાં આવશે. મિત્રો આ ટોપિક વાઇઝ અહીં છે તમને જે છે સમય આપવામાં આવશે. ત્યારબાદ બીજો નંબરિક એબિલિટીનો છે જે છે મિત્રો 35 જે છે પ્રશ્ન અને 35 માર્ક છે અને 20 મિનિટનો સમય છે તમને આપવામાં આવશે. અને ત્રીજું છે રીઝનિંગ એબિલિટીનો, તેના 35 પ્રશ્ન, 35 ગુણ અને 20 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આમ 100 જેટલા જે છે પ્રશ્ન હશે અને છે 100 જેટલા માર્ક રહેશે અને 60 મિનિટનો સમયગાળો તમને છે જે પ્રિલિમ પરીક્ષામાં છે આપવામાં આવશે. તો આ પ્રમાણે છે મિત્રો જે પ્રિલિમ પરીક્ષાનો જે છે સિલેબસ રહેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ મેન એક્ઝામ વિશે. તો મેન એક્ઝામ પણ મિત્રો છે જે છે ઓબ્જેક્ટિવ પ્રકારની જ છે. તો મેન એક્ઝામના સિલેબસ વિશે વાત કરીએ તો આમાં 4 મુદ્દાઓ મુખ્ય રહેલા છે, જેમાં પહેલું છે જનરલ અને ફાઇનાન્સ અવેરનેસના 40 ક્વેશ્ચન છે અને 50 માર્ક છે. બીજું ટોપિક છે ઇંગ્લિશ જે છે જનરલ ઇંગ્લિશ. જનરલ ઇંગ્લિશમાં મિત્રો 40 પ્રશ્ન અને 40 માર્ક રહેલા છે. ત્યારબાદ ત્રીજું છે રીઝનિંગ એબિલિટીના 40 પ્રશ્ન અને 60 માર્ક છે અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના છે 35 પ્રશ્ન અને 50 માર્ક છે. આમ ટોટલ 155 પ્રશ્ન તમારે છે એટેન્ડ કરવાના છે ટોટલ. એમાંથી 200 તેના માર્ક રહેલા છે અને સમયગાળો બધેમાં અલગ અલગ આપેલો છે. તમે જોઈ શકો છો કે જનરલ અવેરનેસમાં 20 મિનિટનો સમયગાળો છે, જનરલ ઇંગ્લિશમાં 35 મિનિટનો છે, પછી છે રીઝનિંગમાં 35 મિનિટનો છે અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડમાં 30 મિનિટનો છે. આમ 120 મિનિટનો સમયગાળો છે તમને મેન એક્ઝામમાં આપવામાં આવશે. તો 200 માર્કનું છે મેન એક્ઝામ છે અને છે પ્રિલિમ પરીક્ષા છે 100 માર્કની રહેલી છે. તો આ પ્રમાણે છે આની પરીક્ષાનો સિલેબસ રહેલો છે. જે છે આ પણ મિત્રો છે ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા મેન એક્ઝામ છે તે રહેવાની છે. તો હવે મિત્રો આપણે વાત કરીએ તો આમાં ફોર્મ ભરવું હોય તો કઈ રીતના ભરી શકાય. તો આ ભરતીમાં મિત્રો ફોર્મ તમારે ભરવું હોય તો IBPSની ઓફિશિયલ વેબસાઇટ આપણે અગાઉ જે કહી હતી www.ibps.in આ ઓફિશિયલ તેની વેબસાઇટ છે. ત્યાંથી તમને છે આ ભરતી વિશેની અન્ય માહિતી પણ મળી જશે અને આ ભરતીના ફોર્મ તમારે જો ભરવા હોય તો આ ભરતી આ વેબસાઇટ ઉપર જઈને તમે છે આના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આમાં મિત્રો છે ગુજરાતમાં જ 700+ જગ્યા રહેલી છે અને સમગ્ર ભારતમાં છે જે તમે જોયું તે મુજબ 10,000થી પણ વધુ જગ્યા ઉપર છે આ ભરતી છે જાહેર કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો છે આપણે ગુજરાતી ભાષામાં પણ પરીક્ષા આપી શકીએ તો ગુજરાતી ભાષાને પણ મિત્રો છે પેપર આપી શકાય તેવી વ્યવસ્થા છે આમાં કરેલી છે. તો જે પણ ઉમેદવારો છે બેન્કિંગ ક્ષેત્રમાં છે જે છે જવા માંગતા હોય તે અવશ્ય આ ભરતીમાં છે એપ્લાય કરી શકો છો. IBPS દ્વારા છે આ ક્લાર્કની 10,000+ જગ્યા છે સમગ્ર ભારતમાં છે તે જાહેર કરવામાં આવેલી છે.